તો ધાબા પર ઊંઘવા જવું છે. તાપ બહુ પડે છે. પંખો બંખો લાવવો પડશે અને ધાબા પર જઈને ઊંઘવું પડશે. પંખો નહીં ને એટલે ધાબા પર ઊંઘવા જવું પડે છે ને એટલે ગરમીમાં રવાતું નહીં. અને સારું કંટાળી જાય ગરમીથી તો જબરજસ્ત. આ ગરમી શું કરશે એ જ નહીં ખબર પડતી. એટલી બધી ગરમી પડે છે ને તો રવાતું જ નહીં. ગરમીમાં ગરમી મરી જાય. તો ધાબા પર ખાટલો લાવ્યો છું. ધાબા પર જોરદાર પવન આવે છે. ધાબા પર ઊંઘે ને તો આજ શાંતિથી ઊંઘાશે ને તો પડશે જેપ ને એટલા ગરમીથી કંટાળી જાય ને જોરદાર તાપ પડે. સારો રાતે એવો દિવસ એવો ધાબા પર ઊંઘવા જતો. હા એ રોમ પવન એવો વસોડશે ને તો ઊંઘ આવી જાય. હા ઠંડો એમ પવન આવે છે. હો જોરદાર પવન આવે છે. ઉનાળાની ગરમી એવી પડે છે અને એક તો તાપ જબરદસ્ત છે. ગરબાનો બફારો મારે છે. હવે મારા ને ધાબા ઉપર જઈને શાંતિથી ખાટલા મૂકવું પડશે. હવે હા એ ભગવાન થોડુંક પવન બવન આવવા દે છે તો આખો દાડો થાકે છીએ તો થોડીક ઊંઘ આવે છે. છોકરો બપડો હારો છે ખાટલો બાટલો પોથરીને રાખો. પવને બંધ થઈ ગયો. મચ્છર ઊંઘવા દેતા નહીં. મચ્છર મોટા મોટા છે. કંટાળે ગરમી લાગતી હતા. મારા હારો મચ્છર ઊંઘવા દેતા નહીં. અને પવને બંધ થઈ ગયો. આ ભગવાન શું કરશે શિખર. બધી બાજુ થી બરોબર હલવાયા છે. આ મચ્છરે પવન નતો આવતો ધાબા ઉપર આજે ઊંઘ્યો ને ઊંઘતો હતો. ધાબા પર ઊંઘવા મચ્છરે તો કઈ ખાઈ ગયા. પવન પડી ગયો. મારે એવું થયો. તો એવું કરો આ બાજુ ખાટલો લાવી દો આપણે બે જણા જોડે ઊંઘીએ. જોડે ઊંઘી હાડો તાર લાવી દઉં એ બાજુ. મચ્છરે બહુ કઈ જબરજસ્ત મોસે જેવા છે. પવને ભગવાને જબરી કરી છે. જલાવે ખાટલો હારો નવો લાયા. અમૃત લાય હા 2000 પહેલો. આ ધાબા ઉપર ઊંઘવા માટે. જબરી ગોઠવી તમે તો હારું ઉંમર થઈ ફળો આડા શાંતિથી. આડા ને ઊંઘું જ છે. ઊંઘવા દે તો સારું છે. શાંતિથી ને ઊંઘી જ જવું. દારે એવું થાય છે ને રાતે એવું થાય છે. થવા બેઠી હોય જ નહીં ખબર. તો યાર આ બસો દોમી ઓઢીને ઊંઘું. થોડો વધારે ઢેમો કરી દે છે પણ નહીં ઉઠવું. તો હું તો ઓઢીને ઊંઘી જાઉં. ઊભા થવા ચોક જઈએ ઊંઘવાનું ઊંઘો આમ કરી અને ઉઠેલું હોય પગે બેઠો જો પડે તો ઉપરથી હાથ પગ ભાગે. તમને મચ્છર કઈ તમારે ઉઠાડજો બરાબર. બાકી હું તો મચ્છર તો બી ઓઢીને ઊંઘીશ. ઊંઘ્યો હો હું તો. ગોવિંદજી હા મચ્છર તો અહીંયા ઊંઘવા દેતો હો. મચ્છર તો મચ્છર ફૂટે યાર. ઊંઘના ફૂટે ને. હા મચ્છર ડોમી શું કોમ ની કહેતા મચ્છર ડોમી ઉઠીને ઊંઘું છું. ફૂટે બોલો મચ્છર ફૂટે ને. હા અમે શું કરી આ ગરમી તો પવન તો બંધ થઈ ગયો. હપું જોઈએ કેવું કરશું નેચર જઈએ તાર. ના ના હા કોક કરવું પડશે. શું કરીએ બોલો. પંખાની વ્યવસ્થા કરવી પડશે. પંખાની વ્યવસ્થા કરવી પડશે. પંખો લાવવો પડશે. પંખો લાવવો પડશે. પૈસા નહીં એટલે ભાગમાં લાવીએ. ભાગમાં લાવીએ પણ યાર અડધા લાઇટ બિલ ને વાઇટ બિલ બધું જોવે ને. લાઇટ પણ ધાબા પર જોઈ લે. વાયર બાયર બધું લાવવું. જેટલો અમારે બરવાનો બળી તો કરીશું પછી. કરીશું નહીં યાર. લાઇટ યાર પછી એવું આપડે તો નક્કી કરવું પડે યાર. થોડું મીટરમાં આપી દઈશું. હા 500 આવે તો પછી 250 મારા 250 તમારા 250 મારા બરાબર. બરોબર છે. પંખો લાવીએ. આ મશેન ગરમી દાર એવું રાતે એક તો આખો દાડો કરવા ગયા હોય. દુકાન ખુલ્લી છે તો કાલ લાવીએ. કાલ નહીં આજે જ લાવવો. એવું કરીએ. કાલ પછી જઈએ. કાલ હોતનો લગાવી દઈએ. ના અત્યારે તો દુકાન બંધ જઈએ. કાલ હોતનો ધાબા ઉપર લઈને આવીશું યાર. કોક કોક ખુલ્લી છે. અત્યારે તો આખી રાત જાગવાનું. જો કહું
અત્યારે નહીં જવું, કાલ જઈશું પડે યાર. કાલ હુંદી મસેડિયા તોડી ખાશે અને ઊંઘવા નહીં દે આખી રાત ને ગરમી અને મારું વાત તારું બા અત્યારે કોની દુકાન ખુલ્લી છે? અત્યારે રાતે તું પંખો લેવા જઈ. એટલે આ મારા ભાઈબંધની દુકાન 11:30 વાગ્યા સુધી ખુલ્લી હોય છે. એવું વાહ, એટલે તો કઉ છું મારા ભાઈબંધની દુકાન છે. હેતર લેહેટ અત્યારે હું આખી રાત જાગવાનું મસેડિયા માટે એ તો વિચાર તું. પૈસા એટલે એ તો તું પૈસાની કોઈ ચિંતા ના કરે. મારા જોડે આવશે તારે આલે હો ભાઈ. એટલે તું મહિને આવજે. મહિને તો આલે મારા ને? જોડે આવશે તારે આલે. મહિને આલે. શું કીધું? હા, લેહેટ પંખો લેવા જવું મહિને તો આલે ને. મહિને આલે. અત્યારે હું આ લાઈટ બિલ પાવું અડધું અડધું. એટલે આ ચેટલી વખત કહે હા. પંખો લાઈને આ તો ઊંઘવાનું કર. નક્કી કરવું પડે ભાઈ પેલા. નક્કી પંખો લાઈને ઊંઘવાનું કર ને, બધું નક્કી જ છે. મસડિયા થોડી ખવડાવું છું. હા આ પંખો આપણે લીધો છે હપ્તા ઉપર, હા. બરોબર? તારે 1લી તારીખે હપ્તો આલવો પડશે. પણ એવું ના કેતો મસેડે તું કેતો મારા તો આવીને ઊંઘો, તારા ધાબા ઉપર આવીને ઊંઘ્યો તો એ મસેડે તો કરવા માંડ્યા. બરોબર છે? પૈસા આલી દે. આમ મેં કીધું ને પૈસા બધા તારીખે તારીખે મળી જાય, ચિંતા નહીં આપી કરવાની. દે ને. હા, હું છોકરો હા, તો પગાર તારીખ- આવે એટલે પૈસા. હા, બરોબર. આ હા. જો એટલા માટે તો પગમાં જોરો પહેરવાય નહીં ઉભો રહ્યો. આ મસેડે તો ખા અને ગરમી એટલી લાગતી હતી એટલા માટે. બરોબર? ગરમીમાં તૂટી જઈએ મસેડિયા આ ગરમીમાં બહુ સારું કહેવાય મારા ભાઈ. હા, મસેડિયા ઊંઘવા ના દે. આ મુએ પગમાં જોરો ના પહેરે ને અડધી રાતે તારો વાહન નાઠો દુકાને. આ તો તકલીફ છે ને, મારા બેટો મધ્યરે ઊંઘવા દેતા નહીં ને તો આ એ ટીપો એ માટે તો અડધી રાતે નાહવું પડ્યું ને તારે. શું કીધું? હવે જો હા, આ પંખો લાયા, હા, શાંતિથી અત્યારે આપણે ઊંઘીશું. હા. નહીં મસેર કરે ના નહીં ગરમી લાગે અને આખી રાત કેવા ઊંઘીશું. અને તું મને ના પાડતો અત્યારે રાતે કોનું ખુલ્લું હોય? આ રાતે ખુલ્લું 11-12 વાગે ઊંધી ઉનાળામાં તો એનો ખુલ્લું રાખે છે. લે તું તો ભાગ્યો, પંખો ભાગ્યો. ઘણા ઈંટો બીટો છે. ઈંટો બીટો તો પંખો હજુ તો હપ્તાના પૈસા નહીં યાર. પડતા પડતા રહી ગયો બસ તો આપણે ભાગી નાખો. લા પંખો મારા જોડી તારો આવો ને આવો ઠેકો. બસ જેવા ઈંટો બીટો કરવું આ છોકરા બીટો બીટો તું જોવું તો ખરો. અહીં કર મૂકી દો. અહીં બરોબર છે ને? અહીંથી જોઈ લેજે પછી ના કે મને પવન નહીં હેઠતો. ઓમાં પેલી પીરો દાડી નહીં મળે. એટલે આ નહીં વાય. હા અહીં પેલું આમ નહીં આવતા આમ. શું પેલું આમ કાંઈ ચાલે આ આઈકન કાલ કરાવી આ નહીં ઓછું દેખાય શકું? અહીં સર ને બટન મને લાગે તને ઓછું દેખાય હે રાત. બટન સર હે તાર શું છે બટન નહીં તો શું છે? તાર તો શું લાગે? એના શું થાય? ચાલુ બંધ થાય વધે બધું જ થાય. મશીન ના કરે, પવન આવે જોરદાર. ચી ચી દુનિયામાં ચી. આમાં આવું બધું થાય? બધું થાય. તને કઈ ખબર જ નહીં. તું સોનું નવું ના અને મને ઊંઘવા દે ગરમીનો અને અડધી રાત થઈ હું પંખો ચાલુ કરું ઊંઘ. આ ચાલુ કરજે બે. જો તું હું જોઉં TV. હા હા. કઈ પડતી નહીં કે? એ આ ચાલુ કર્યો જોજે. જો ચાલુ લે જો. ખરો છે ને? સમજો. તાર મચ્છર તો જરૂર નહીં ને. હવે મસેડોની મેલ લે એક બાજુ. એટલે મારા ખાટલામાં તો મૂકું છું. અને ઓછંગું કરવાની આ નું ઓછંગુ મારા આવડો મોટો ઓછંગુ નહીં દેખાતું તને? હારી આવે. હવે તો હાડી આવે ને, પણ દર મહિને પેલો રાખજે તૈયાર. હવે હાડી આવતી હોય તો પાહો. આમ તારા બાજુ તો ફીરવા, આ બાજુ નહીં ફીરવો તો. એટલે બરોબર છે તારા બાજુ મારા બાજુ કર્યા કરે. મારા તું એ ચાલુ કરી નાખ્યું પાછું. ઓમ તારા બાજુ ફીરવો, મારા બાજુ નહીં ફીરવા. એ જો મારા બાજુ ને તારા બાજુ. તારે એકલા હવે ખાઈ માર નહીં ખાવાની. તું એકલો ખાન જા ને. તું મને નહીં કોઈ દાર તાર તો ઊંઘવા ના હોય. ખા તું તા તું એકલો લે. મને હો મસર ફોલી ખાય. તો વના જોડી હું આવ્યો ઊંઘો વના ધાબા પર. હું તો પેલા ધાબા પર ઊંઘ્યો તો સારું હતું. આ મારા જોડી ઊંઘવા. આ બાજુ આવતો રહે. એટલે ભાઈ પડી રહ્યો સોનો મનો. એમ મને શરદી થઈ ગઈ. તને શરદી આમાં જો અડધી રાતનો અમે હેરાન ના કરતો હા. શરદી થઈ ગઈ. શરદી થઈ અત્યાર સુધી મસર કઈ રસ્તામાં શરદો થઈ ગયો છો હમણાં. શરદો આવતો ને એમાં આપડી કોઈ દારો હેરાન કરવા મને. મસર નહીં કરતો પગે પવન તો જોરદાર આવે. પંખા લે હતા હું લે ફોન ફોન લે. અરે હું હલે ઊંઘવા દે. ઊંઘવા દે ને ઊંઘો પાડે વગર અડધી રાતનો. એ ઊંઘવા દે ને ભાઈ શાંતિથી. તું થોડો મોડો ઊંઘે નાટક કરે વગર જો મને ઊંઘ આવી છે. હું કીધું હમણાં ગરમી પેલો થઈ જતો તો મસર કરતા હતા. પંખો લાવ્યો તો ઊંઘવા દેતો નહીં હરખો. લે પણ
ઘરમાં ટોટો આમ ને મારી ઘરમાં હાથ આખો આમ ને. દાડો થાકી ગયેલો હું ભાઈ. તો થાકી ગયેલો હતો, આ રીતે ઊંઘાય? આખો દાડો થાકી અરે ગયેલો. આ સનો અવાજ છે, બરો ઠેક છે, નેચર સંભળાય હે યાર. નેતા સંભળાય છે તો એટલે હું તો હજી ઘેર હતો તો ઊંઘવા. હા. અને આ કીધું આ અવાજ કનો, પછી મને લાગ્યું કે તો ઓલે આ તો ગોવિંદજીનો ઘરજીનો અવાજ આવે. એ તો હું તો અવાજ ઓફરેન ઉપર આવ્યો, કીધું આ જાગતા લાગે. અને મેં કીધું આ ગોવિંદજી ચો ઊંઘે, ભરતજી ચો ઊંઘે. કીધું આ બે જણનો અવાજ આવે એટલે કીધું અરે બે જોડે બેઠા લાગે, એટલે હું બેહવા આવ્યો. એટલે હું તો એ મારા ખાટલા પર ઊંઘ્યો તો ભાઈ. હા, મચ્છરિયા કરતા હતા. બરાબર. તે વળી મચ્છરિયા આમ ઉડાડતો આમ જોયું કારણ કે આના પાછળ એકલા ઊંઘ્યા હતા હું ઈ. મારા એટલે પણ તમને એમ નહીં, મચ્છર તો અહીં કરો. આ જો આ પંખો ચાલુ હ અને મચ્છર કર્યો તમને યાર. ઓ ભાઈ હા મસ્યા કરતા હતા હા, બરોબર, હું મારા ધાબા ઉપર હતો, એના ધાબા ઉપર. બરાબર ત્યારે વળી આ મારા જોડી કે બરોબર. હેડો મારા ધાબા ઉપર ઊંઘે. એવું હોય? એના ધાબા ઉપર આયા હા. તો એ બખારો કરો મળે, હા મસ્યા કર્યા છે, આમ થાય છે, હા. તાપ લાગે છે. હા. હું કીધું કોમ કર, આપણે બે જણા પંખો લાવીએ બાપમાં, બરોબર છે. હા. મારા ભાઈબંધની દુકાન રાતે અત્યારે ઉનાળામાં ખુલ્લી જ રહે. બરાબર. 11 સાડા 11 વાગ્યા સુધી. આ કે ના હોય ખુલ્લી, હા. જ્યાં તો ખુલ્લી હતી. પંખો લઈને આયા, પંખો 1500 રૂપિયાનો લઈને આયા અમે. 1500 નો પંખો લાય. 1500 રૂપિયાનો પંખો નવો લઈને આયા તો આ શું કરે છે ખબર? હા. આખે ઊંઘવા જ નહીં દેતો. ચમ ટોટો આમ નાખશે ઉપર, પાછો હાથો આમ નાખશે. આવું હોય તમે મને પેલું ચેવું એકલા રાજા ઊંઘેલા હા, અને જોડે કોક આઈને ઊંઘે એટલે કે આમ કરે. મારે કેવું છે ભાઈ? બરાબર. ઓ, અરે ભાઈ, વાત ગુનાજી, નાખીને ઊંઘવાની. તો એમાં એમને એવી ટેવ છે, બીજાને નહીં ઊંઘવા દેવાનું, બીજાને એવી ટેવ પાડવાની. આપણે આ તો હવે ઉનાળો આવે એટલે હવે ધાબા ઉપર ઊંઘે ને કે ઘરમાં ઊંઘી રહીએ કો તો છેતરો પડે. એ વાત સાચી. તો અમે ધાબા ઉપર જ ઊંઘીએ છીએ. આ તમે આ હું નેચરથી આવતો તો આ બોલચાલી ખાની થતી હતી. આ બોલતા હતા હાના માટે મને આ સમજ નહીં બસ આ પડી. પંખા માટે, આ પંખા માટે? આ પંખા. પંખામાં આ લાયા તમે પંખા માટે? હા. પંખામાં એટલે શું હતું શું તમારે? કશું નહીં રે ભાઈ, હું ઊંઘ્યો તો જરીક વાર આ થડી મેં કે આ થડી. અને આમાં શું કહે છે ખબર છે ભાઈ? હા. માર ભાગ નહીં રાખવો, જા લઈ જા. હા. હું કીધું મારે નહીં લેવો, જા. એટલે તમે કેટલાનો લાયા પંખો? 1500 રૂપિયાનો. 1500 નો. 1500 1500 રૂપિયા. 1500 નો લાયા. હા, તમે તમારો ઝઘડો મટાડું? ઝઘડો મટાડું તમારો? મટારો તો 1000 રૂપિયા આલ દઉં? લઈ જાઓ, લઈ જાઓ. એ, 1000 રૂપિયા આલ ના, દઉં? ના. અરે એટલે આલ દઉં 1000 રૂપિયા? ના ના ભાઈ એટલે આ તમારે ભાગવાન ના થાય અને અલ્યા, તમે હું બોલો ના નહીં યાર. ચાલે. એટલે કોઈ નહીં, 1000 રૂપિયા આલ દઉં. આ બોલો અલ્યા ભાઈ બોલો. પુનાજી, હા. આ પંખો તો અત્યારે લઈ જ જાઓ તમે, હા. બરોબર છે? તમારે ઘેર લઈ જાઓ તમે. ભાઈ મારા તારા ભેગો ભાગ રાખવો જ નહીં. અલ્યા ભાઈ લેવા દે ને. ના. આલ દઉં 1000 રૂપિયા યાર. જો આપી દો, આપી દો. 1000 રૂપિયા આ આલ દઉં. આધાર આપી દો. 1000 રૂપિયા આલ દઉં. આ હું જફા જાય પુનાજી, તાને બીજું યાર. કોઈ નહીં. પણ કોઈ એમ નહીં, વાપરો મારી વાત. બોલો. પંખો લેજો પછી કઈ ઘેર લેવા ના આવતા હો મારે કે તો ભાઈ જો- હે, કે મારે મને તો જો. મચ્છર કઈ રહ્યો, મને રાતે તાપ લાગે, ઊંઘ નહીં આવતી, એવું કઈ લેવા ના આવતા. બરાબર એક વાત તો, મારે તમે કોઈ પાકમાં ધંધો કરવો નહીં, પાકમાં ધંધો કરીએ ને એટલે આ જફા થાય. ના કોઈ દાડો પાકમાં કરાય નહીં. આ તો હું હેડું જતો તો અમે કીધું હું તો પેલા કઈ બાજુ જતા રહ્યા અડધી રાતના? એ નહીં, હા. આ આપણે પેલા કુનાલજી નહીં, ઉવ્વ. એમની હોટલે બેઠા હતા. તે હવે ઈકથી બધા છૂટા પડે. હવે પેલા ક્યાં કીધું, ઓવ. તે હિરાય હે ને હા. તે હોટલ બંધ કરી, બરોબર. હવે મેં કીધું એક કામ કરો તાન, હવે હું એ જઉં ઘેર ઊંઘવા. હા. આ તો રોક જ હેરો. અવાજ વાપરી મને જાય. અવાજ લાગ્યો તમારો અને ગોવિંદજીનો. ના હોય. એટલે મેં કીધું આએ અલગ અલગ ઊંઘ હ અને આ એક જ જગ્યાએ બે જરા બોલ બોલ ચમ કરો. ચમ કરાવે. તે હું હારું આ બથેલું ઓટો માર્યો. બરોબર. પણ કીધું લાય મને જવા દે, કીધું બેઠા એવું વાતચીત સાથે તો મને થોડી ખબર પડે કે હું કે હા હું વાત નહીં. એવું તો હોય. હું ઉપર આવ્યો તો. બરોબર. લઈ જાઓ પંખો. તો હું કરું તાન તમે લઈ જાઓ ભાઈ પંખો. હું તો પંખો આલી જ દેવાનો હું જો. અરે મચ્છર મારે નથી. હો કઈ રમવાના કઈ છે ને. મચ્છરે હું આજની રાત હા, તમને લઈ તમને જજો, કાઢી જવા નાખું છું. તો આજની રાત મારે તમને તો બ્રો તમને કહું છું આ લઈ ના જવું, બરોબર, હું લઈએ ના જઉં. આ પણ તમે પંખા બાબતે તેને માથા કૂટ ના કરશો. હવે આ તો તમે જો શાંતિથી હે ને આ ચેવી હવા હાલે છે, હવા હાલે છે ને બે શાંતિથી આમ હેમ નો ઓશેંગો મેલી હા, તો શાંતિથી બે ચાલો. ઊભો. ભાગમાં લાવે છે એટલે આ થોડું ઘણું અલ્યા પણ લેવાનું. મારી વાત હોભળો, ભલે પાકમાં લાયા કે ગમે તેવો લાયા, બરોબર, શું જાઉં? પણ એમ નહીં હોભળો. માર કશું નહીં કહેવું. હવે મારે તો એક વાત કહું, તમે વાયકાનું એકલા ઊંઘી રહેતા તો તમને કેવું લાગતું હતું? પણ એવું કરી દે આપણે. મારે તો હોભળો ને, પણ તમે એકલા ઊંઘ્યા હતા એટલે તમે કેવું આમ ગરમી લાગતી હતી, તાપ લાગતો હતો, મચ્છર કરતા હતા. આ પેલા ભાઈ એકન ઊંઘ્યા હતા તે ગરમી લાગતી હતી, પણ તમને ને બેને એમ લાગ્યા એવું તો તમે એમને બોલાવજો કે ભરતજી તમે તમ તારે પણ હવે આ ભાઈને એવું છે બરાબર, હું તો એને હારા માટે કીધું. આ તો આપણે તો પૈસા મારા જોડે નતા એટલે મેં કીધું ભાગમાં લાવીએ. હા. પણ હવે ભાઈ એ ભાઈ લાવે વીસી માં તમતા તમે લઈ જાઓ પંખો, બીજું શું કહીએ. એ જ કરવાનું. મારી વાત લઈ જાઓ તમતા તો. મને ભલે તો મસાજ કરતા હતા બરોબર, પણ હું શાંતિથી ઊંઘ્યો તો થોડી વાર આમ થોડુંક હેરાન થયો.
આઈ લાઈને તો હું તો મને ના જાય ને એના કરતા હું તો ના ઊંઘી રહું. પણ મારે તો બ્રો જો તમારે આર્યું ચાલુ રાખવું હોય ને હા તો હું પંખો લઈ જાઉં. તમે પંખો પંખો આલજો યાર મને. લઈ હું તો જાઓ. તો ઉજો પણ ભલે તમે 1500 નો લાવ્યો પણ આપણે નહીં કહેતા કે પેલું આપણે કોક વસ્તુ લઈને ઉતરે એટલે ભાવ ઉતરી ભાવ ઉતરી જાય. તમે એટલે તમે એક 1500 કામ તમે કરો ને. 1000 રૂપિયા આલ દઉં યાર. 1000 રૂપિયા આલ. હા તો તમે મને 1000 મારા હાથમાં લાવો. હા તે 1000 રૂપિયા પંખો લઈને જ જાઓ લાવો. 1000 રૂપિયા 1000 રૂપિયા લાવો. આ તો પેલા ખેમજીભાઈ મને હે ને તે પેલું રાતે પેલું નતો પેલું ખેતરમાં પેલું વાડી મળાઈ ઓહો. તે એના પૈસા લે ને હારું ખીચામાં હારું કોણ થઈ ગયું મારતો થઈ ગયું. હતા કેવો આનંદ આવી ગયો. આઈ જાય ને. આ તે તમને લઈ લઈ જાઓ. જાઓ. 1000 રૂપિયા આલીને લઈ જાઓ પંખો. તોય કોઈ હવે દારૂ ભાવ પાક- આવી જાય. આલ્યો 1000 રૂપિયા. અને એક પુનાની વાત કહું હા બોલો. કોઈ દારૂ ભાગમાં ધંધો ના કરતા હો. ભાગમાં ધંધો કરે ના પણ મળે. વાપરો ને મારી વાત હા. અત્યારે તો હું પંખો લઈ જાઉં હાવ હાવ હો ને ઉઠાવો જ તે હો. દાદા. હવે લઈ કોઈ જાઓ. જી વાંધો નહીં ને ભાઈ તમે તમને શું વાંધો અત્યારે ને? મચ્છર કરાવજો તાપ લાગતો હોય તો લાગજો ને બે જણા ઊંઘી રહેજો શાંતિ. પણ હે ને એટલો બધો અવાજ ના કરતા ને આ મારા હું અત્યારે વાપરીને આવ્યો એવું કોઈ બીજું વાપરીને ના આવે. એ વાતે સાચી હો. નહીં, વાપરો ને મારી વાત. હવે હું પંખો તો લઈ જ જવાનો હું ને. મેં ચો ઘર ના ખાય. લઈ જાઓ તો એ જાઓ. ભરતજી બોલો આ છે બાજુ ભરાયું છે એ પેલું જો બતાવો ઉભા રહે. થોડો જોજો ને હારું પંખો લેવા જતા હું તો શીખર શું કરે મને થોડી સમજણ પડે યાર. માથે મેળીને લઈ જજો. વજન વધારે. માથા નહીં ધ્યાનમાં મેલ. વજન વધારે ભાવ. નાજી, હા ઓને તમે ઉઠાવો ને કોઈ દાડો ભાગમાં ધંધો કરવો નહીં. લાવો. આજે ખબર પડી કે ભાગમાં કેવું થાય છે અને 1000 રૂપિયા કાલ સવારે પેલા ના લેવું ને હજુ પેલા ચોરવાનું તો નહીં. 250 રૂપિયા મારા ને 250 એના. 500 1500 લાયા છે તો 1500 રૂપિયા તો પૂરા કરવા જ પડે ને. થોડો 1000 રૂપિયા મારા તમારી જોડે અમે 1000 લીધા. એ 1000 ને હા વાતો સાચી વાતો નહીં. ભાઈબંધ હા, હેડો, હું જઉં કહું હા હો હા તમે ઊંઘો શાંતિથી. અમે ઊંઘું જ છે જો. એ 100 રૂપિયા ઓછા લે બહુ લેતો થોડોક 400 રૂપિયા ઓછા લેતો છે એ હાર હું જઉં હો. એટલે એના જોડે બહા તો લેવાનો જ છું હું. હવે પેલા તારા ખાટલો લે. લે અમે તારો હતો. તારો ખાટલો લે. હવે પંખો હતો ભીખમાં તાર તો આપે. શરદી થઈ જઈ હતી. જમ. તારો ખાટલો લે ને હવે. ના, શરદી થઈ ગઈ છે. ઉપર જા પેલા ખાટલામાં તો. ઊભા દે. આય. અને જો હવે હાથ બાત કશું મારા ખાટલામાં લાવ્યો ને અલે હા તારી આ મારો પેર હેડો જતો હતો અને માં તો મારો જબ્બર ફાયદો થઈ ગયો. અમે મારો પંખો તો લાવવાનો જ હતો સવારમાં પંખો લેવા જવાનું જ હતું અને અરે એ બાજ્યા ને ખરેખર મને તો રૂપિયા 500 નો ફાયદો થઈ ગયો. અમે મને ઘેર જઈ અને ચેવો આમ પંખો ચાલુ કરીને ઊંઘ્યા બોલે પેલા એ ભાગ્યા પર મને ચેવો આમ આનંદ થઈ જશે એવો એમ જેવો હોય ને ઊંઘી રહે ને વાહ ભાઈ વાહ મજા આવી ગયો. અને અમે અમને જોડે ઊભું નહીં રહું એ તો સવારમાં જઈને ભેગા થશે ને કહી દઈશું કા કેવું સરસ શાંતિ ને એમ કરી અત્યારે તો ઘેર જઈને ઊંઘવા દે. વાહ ભાઈ વાહ. હવે વેચી માર્યો ને તો મચ્છરે વેચી અમારે. એ, પૂછે લે ઊંઘવા દે. ઊભો થા. આ તારો ખાટલો લે ને તારા ધાબા ઉપર જા. આજ પછી હવે કોઈ દાડો મને બોલાવતો નહીં તારા જોડી હો. ઊંઘવા માટે મારા ધાબા ઉપર આવો ને એવું. અને જો ક્યાં? એ યાદ રાખજે પેલો પંખો લાવ્યા હતા ને ભલે પુનાજી તો આપણે વાપરે 1000 માં હા. 1500 રૂપિયા પેલા ના આલવાના. સાલા 1500 રૂપિયા આલવાના. આ પંખાનું લાઇટ બિલ નહીં જોવાનું. લાઇટ બિલ કોના છે 250 પંખાનું? તો હું સોરવાનું જ નહીં. બહાર 50 છે ને. 250 આ તો 2 કલાકમાં ધાબા ઉપર ગીરવાનું ભાડું લઈ. મારે પેલા લાઇટ બિલ બહાર એના પૈસા લઈ. એ પરથી તારા મારી 100 વાતો રૂપિયા તારા મને આલવાના રે. મારી વાતો બરાબર. તું બોલાવ્યો તો ને મને હું મારા અરે, ધાબા પર ઊંઘી રહ્યો બોલાવ્યો તો હતો. તે. હું કરવા બોલાવ્યો તો બોલાવ્યો તો અડધી રાતે પંખા મારી લેવા ભાઈબંધની દુકાને બોલાવ્યો લઈ તો. ગયો. અહીં શાંતિથી ઊંઘવા બોલાવ્યો તો. મસાલા તારો નાટક કરવાનો તું બોલાવ્યો મસાલા તને તો. તોડી ખાધા મસાલા. હા. મારા ભાઈબંધને તો લઈને આ જઈ ઉઠાઈ દી. અને પંખો નવા લાવ્યો. કોઈ દારૂ બોલાવતો નહીં હો. ઉઠાઈ આ લઈ લે દી. તારું હશે અંગુ. એકન તારું આટલું તો શીખવા મળ્યું હો. ભાગમાં કોઈ ધંધો થાય નહીં. ધાબા પર ઊંઘવા. અને 250 તો એના જોડી લેવાના એટલે લેવાના 250 તો છોડવાના નહીં હું. મારા જો કોઈ હોય નહીં કશું હાલવાનું નહીં. ના મૂકું ને 1 રૂપિયો ના મૂકું 250 નું. આ મારા ધાબા પર આજે હેડ્યો ધાબા જો. પર ઊંઘવા હોય કને. આ મારા ધાબા પર હેડ્યું હો? એટલે 250 હવારમાં મને આપી દેજે. મારી ઇજ્જત નો સવાલ છે ભાઈબંધ નો તોડી લાવો નહીં 1 રૂપિયો તને મૂકું. ભલે મસર કરવો હતો પહેલા તાપ લાગવું હતો લાગે આપણે પોતાના ધાબા ઉપર ના મૂકીએ તો બીજાના ધાબા ઉપર જઈએ.